કાર્યવાહીના મામલે અહીં એજન્ટ બનીને ફરતા શિક્ષકો સામે હવે કાર્યવાહી થશે। જ્યાં લોકોના નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો પર હવે આવશે તવાઈ। છેતરપિંડીમાં મદદ કરનાર શિક્ષકો સામે તપાસ કરવામાં આવશે તેવું પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે। સીઆઈડીની કાર્યવાહી શરૂ થતાં રજા પર ઉતરનારા શિક્ષકોની પણ તપાસ થશે, જેમાં પ્રાંતિજ, હિંમતનગર અને મોડાસામાં શિક્ષકો એજન્ટ તરીકે કાર્યરત હોવાની માહિતી મળી। ચાલુ શાળાએ રોકાણ માટેની સ્કીમ સમજાવવા માટે મીટિંગો પણ યોજાતી હતી। રોકાણ માટે લલચાવતા આવા શિક્ષકો, આચાર્ય અને અધિકારીઓને મોંઘી ભેટ આપવામાં આવતી હતી। સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો પહોંચવાની આશંકાએ હવે શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યો છે। કેવા પ્રકારની આ કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષકો જો એજન્ટ બન્યા છે શું કાર્યવાહી કરવામાં આવશે? શિસ્તવિષયકની કાર્યવાહી કરવામાં આવશે। કોઈ ફરિયાદ આવશે અને ફરિયાદનું તથ્ય જણાશે તો શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષકો જે છે તે શાળાનું શિક્ષણ કાર્ય બગડે તે રીતે શિક્ષકોને પ્રલોભનમાં લેવા માટે અને આકર્ષવા માટે શાળામાં જ આ પ્રકારની મિટિંગો કરવામાં આવતી હતી। તે પ્રકારની પણ ફરિયાદો ઉઠી રહી છે, તો એ બાબતે પણ શું કાર્યવાહી મેળવવામાં આવશે? ફરિયાદ આજ સુધી આવી નથી એવી કે ચાલુ શાળાએ થઈ, પણ અમે ટીપીઓ મારફતે આની તપાસ કરાવીશું અને જો ટીપીઓના રિપોર્ટમાં અથવા તો અન્ય કોઈ રીતે આવશે તો એની વધુ વિગતવાર તપાસ કરી અને નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમ પણ જાણ કરશે તો પણ કાર્યવાહી કરાશે? સીઆઈડી ક્રાઇમ જાણ કરશે તો તે સંદર્ભમાં જે કોઈ અમને સહકાર જોઈતો હશે તે અમારા તરફથી આપવામાં આવશે। આ હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તેમનું કહેવું છે કે જે પ્રકારે પ્રાથમિક શિક્ષકો જે આની અંદર સંકળાયેલા હોય, એજન્ટ બન્યા હોય, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। અવનીશ ગોસ્વામી, ટીવી 9 હિંમતનગર। સાબરકાંઠા અને અરવલ્લી આ બંને જિલ્લાઓની અંદર શિક્ષકો જે છે તે એજન્ટો બનીને શાળાઓની અંદર જે અન્ય શિક્ષકો હોય તેમના રોકાણ કરવા માટેની આકર્ષક સ્કીમો જે છે તે રજૂ કરતા હતા અને મોટાભાગના શિક્ષકો જે છે તેઓના રોકાણ મોટા પાયે કરાવ્યા હતા, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે અને જેના કારણે સીઆઈડી ક્રાઇમ શિક્ષકો જે એજન્ટ બન્યા હતા તેમની સામે પણ કાર્યવાહી કરી શકે છે। તેમને પણ તેમની સુધી તપાસનો રેલો પહોંચી શકે છે, તે ડરના કારણે શિક્ષણ આલમમાં પણ એક પ્રકારે ફફડાટ વ્યાપ્યો છે અને જે શિક્ષકો આ એજન્ટ તરીકે કાર્ય કરતા હતા, શિક્ષણ કાર્ય સાઈડમાં મૂકીને એજન્ટના કમિશન તરીકે કમાવાની રકમમાં ખૂબ જ ફોકસિંગ કરતા હતા, તેવા તમામ શિક્ષકો સામે હવે તપાસનો રેલો પહોંચે તે બાબતનો ડર વ્યાપ્યો છે। બીજી તરફ જિલ્લાના શિક્ષણાધિકારીએ પણ કહ્યું છે કે આ પ્રકારે કાર્યવાહી કરતા હોય કે એજન્ટ બન્યા હોય અથવા તો ભૂપેન્દ્ર ઝાલાને મદદ કરતા હોય તે પ્રકારના કોઈ પણ શિક્ષકો સામે આવશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે। એટલે શિક્ષણ વિભાગ પણ જાણે કે આકરું બન્યું હોય તેમ હવે આ જે પ્રકારે શિક્ષકો એજન્ટો બનીને કમિશન ખાવાની જે લાલચ ધરાવતા હતા અને અન્ય શિક્ષકોને પોતાની જાળમાં ફસાવવા માંગતા હતા તેવા તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરવાના હવે આદેશ પણ આપી દીધા છે। અવનીશ ગોસ્વામી, ટીવી 9। હવે વિજાપુરમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ રોકાણ કર્યું છે તેવી માહિતી સામે આવી રહી છે અને ટૂંકા ગાળામાં વધુ નાણાં કમાવા શિક્ષકોનું મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હોવાની વિગતો ખુલી। શરૂઆતમાં તો રોકાણ કરનારને વ્યાજ સાથે રૂપિયા મળી જતા હતા। વિજાપુરમાં કનુભાઈ નામના શિક્ષકનું નામ હાલ ખૂબ ચર્ચામાં છે। સીઆઈડી ક્રાઇમની તપાસથી શિક્ષકોમાં ચિંતાની લહેર વ્યાપી ગઈ, જ્યાં રોકાણ કરેલા રૂપિયા પરત મળશે કે નહીં તેની હવે તેમને ચિંતા સતાવાઈ રહી છે। રોકાણ કરનારના શિક્ષકો હવે સામે આવવા પણ તૈયાર નથી।